chapter. Next, statistics chapter first નો ટોપિક છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લિવિંગ ઇન્ડેક્સ નંબર. જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંકને ઇંગ્લિશમાં કહેવાય છે લિવિંગ ઇન્ડેક્સ નંબર. ઇન્ડેક્સ એટલે સૂચક, નંબર એટલે આંક, અને જીવન નિર્વાહ એટલે કોસ્ટ ઓફ લિવિંગ. જીવન નિર્વાહ, બરોબર છે. તો ગઈકાલે પણ થિયરીમાં આપણે જોઈ ગયા હતા કે સૂચકાંકનો ઉપયોગ અલગ અલગ ફિલ્ડમાં થાય છે. એમાંનું એક ફિલ્ડ છે જીવન નિર્વાહ ખર્ચ. તો એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ શું છે, એની થિયરી અને એના ઉપરના એક્ઝામ્પલ બંને છે. એટલે પહેલા આપણે એની થિયરી સમજીએ કે જીવન નિર્વાહ ખર્ચ એકચ્યુઅલીમાં છે શું. તો ગઈકાલે મેં થોડું ઘણું તો તમને એવું સમજાવ્યું હતું કે કોઈ ચોક્કસ સમયે એક વ્યક્તિ પોતાનો, જો યાદ આવતું હોય તો મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે આજે કોઈ એક વ્યક્તિ એની મંથલી ઇન્કમ છે 10,000 રૂપિયા અને બીજા વ્યક્તિની ઇન્કમ છે 25,000 રૂપિયા, એની સામે બીજા કોઈ વ્યક્તિની, ત્રીજા વ્યક્તિની ઇન્કમ છે માની લો કે 42,000 રૂપિયા. તો આ દ્રષ્ટિએ જોવા જાઓ તો મારી કમ્પેરિઝનમાં કે અથવા તો એ બી સી અને 3 વ્યક્તિ છે તો એ કરતા બી ની જીવન નિર્વાહ ખર્ચ વધારે છે અને બી કરતા સી નો વધારે છે. કેમ? તો કે એ કરતા બી ની આવક વધારે છે અને બી કરતા સી ની આવક વધારે છે. એટલે કુટુંબમાં જે ખર્ચનું પ્રમાણ છે પર્ટિક્યુલર મહિનાની અંદર, કોઈ એક મહિનાની અંદર, અને મહિનો એટલે સમય, કોઈ એક ચોક્કસ સમયમાં કોઈ એક કુટુંબનો કે કોઈ એક કુટુંબ પોતાના બાકીના સભ્યોની જીવન જરૂરિયાતોને સંતોષવા માટે જે ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે અને ખર્ચના આધારે એનું મૂલ્યાંકન 100 ના આધારે પાછલા વર્ષની ખર્ચની કિંમત એને ચાલુ વર્ષની કિંમત સાથે ભાગાકાર કરી એને 100 વડે ગુણતા જે ટકાવારી મળે એ આંકને આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. તો એક્ઝેક્ટલી જીવન નિર્વાહ ખર્ચ એ કુટુંબ દીઠ ખર્ચના પ્રમાણની ટકાવારીનો નિર્દેશ કરે છે. શું નિર્દેશ કરે છે? કુટુંબ દીઠ ખર્ચની ટકાવારી. બરોબર છે. તો જો હવે એનો અર્થ શું આપ્યો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ચાલો જુઓ. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનો વ્યાખ્યા શું કે છે? તો અહીંયાથી ધ્યાન રાખજો, અર્થ એવું લખી રાખજો, અર્થ. બરોબર છે. એક વાક્યનો પ્રશ્ન જવાબ પૂછાય, જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક એટલે શું? તો કે સમાજના કોઈ એક વર્ગના, કોઈ ચોક્કસ વર્ગના લોકો કોઈ એક સમયે, ચોક્કસ સમયે જીવન નિર્વાહ ખર્ચમાં, પોતાના કુટુંબના ખર્ચમાં કે પોતાનો ચોક્કસ સમયનો જે ખર્ચ છે એમાં આધાર વર્ષ એટલે કયું? પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના સમયે એટલે કે જે તે ચાલુ મહિનામાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય છે. હું સમજૂતી માટે ફરી એક ઉદાહરણ લઉં તો ધ્યાન રાખો આ વ્યાખ્યા શું કહે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે 2015માં જાન્યુઆરી મંથમાં કોઈ એક કુટુંબનો ખર્ચ 12,000 રૂપિયા છે અને 2016માં જાન્યુઆરી મંથમાં આ કુટુંબનો ખર્ચ 15,000 રૂપિયા થયો. તો બટ નેચરલી છે કે સંખ્યાત્મક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો 2015માં 12,000 હતો, 2016માં 15,000 થયો. તો ખર્ચમાં શું થયો? વધારો. પણ કેટલા ટકા વધ્યો? તો જો મારે એ શોધવું હોય તો સૂત્રની ગણતરીની દ્રષ્ટિએ જે તમને સમજાવ્યું હતું એ જ રીતે એની ગણતરી થાય. કઈ રીતે? તો કે 15,000 એ ચાલુ વર્ષનો મહિનાનો ખર્ચ છે, છેદમાં ગયા વર્ષનો ખર્ચ કેટલો છે? 12,000 ગુણ્યા 100. આ રીતે ખરો તો સ્વાભાવિક છે કે તમને અહીંયા કેટલા ટકા વધ્યો, ખર્ચમાં વધારો થયો એ તમને મળશે. અને ડાયરેક્ટલી સૂચકાંકની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૂચકાંકના લક્ષણો યાદ કરો કે સૂચકાંક એ માપ મુક્ત છે, એકમ મુક્ત છે. એટલે કે આમાં કોઈ ટકાવારી કેવું ના દર્શાવે. એટલે સપોઝ કે અહીંયા 23% આયા, 23% આયા તો આજે એક્ઝેક્ટ તમને ટકાવારી કહું, 00 કેન્સલ થઈ ગયા, 5 તરી 15, તો અહીંયા 5,000 રહેશે અને અહીંયા
2 0 છે, 3 3 ચોકુ 12 તો 400. હજી 2 શૂન્ય કેન્સલ થાય તો 50 ભાગ્યા 4 તો 50 ભાગ્યા 4 કરો, 4 દુ 4 એકુ 4, 1 વધ્યો 4 દુ 8, એટલે લગભગ 12.5% જેટલો વધારો થયો 2015 ની કમ્પેરિઝનમાં 2016 ના ખર્ચમાં. બરોબર છે. 2015 માં જાન્યુઆરી મહિનામાં જે તે કુટુંબનો ખર્ચ 12,000 હતો, 16 માં વધીને 15,000. એ ટકાવારીમાં કેટલો વધ્યો કહેવાય? 12.5%. તો આ જે તમને ટકાવારી મળી એ તમારા જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક કહેવામાં આવે છે. તો આ રીતે એ અહીંયા શબ્દોમાં આપ્યું છે. એ જ વસ્તુ મેં તમને ઉદાહરણ સમજાવ્યું. ફરી એકવાર સમજો કે સમાજનો કોઈ એક વર્ગના લોકોના અલગ અલગ પ્રકારના જે વર્ગ હોય છે એ વર્ગને ધ્યાનમાં રાખીને, બરોબર છે, કારણ કે આજે બહુ જ ધનિક વર્ગ હોય તો આ જ વસ્તુ કે એનો મંથલી ખર્ચ 1 લાખ રૂપિયા પણ હોય, પણ સામાન્ય મધ્યમ કુટુંબની વાત કરો તો 10,000 15,000 રૂપિયા ખર્ચ હોય. જ્યારે એ જ ખર્ચ કદાચ ગરીબ કુટુંબની વાત કરો તો ગરીબ કુટુંબમાં એ ખર્ચ 5,000 રૂપિયા પણ હોય. એટલે અહીંયા કીધું છે જે વર્ગનું તમે શોધો છો એ વર્ગને ધ્યાનમાં રાખીને એ સમયે એ કુટુંબનો જીવન નિર્વાહ પાછળનો જે ખર્ચ એની કમ્પેરિઝન ચાલુ વર્ષના ખર્ચની પાછલા વર્ષના ખર્ચ સાથે કરી 100 વડે ગુણતા જે ફેરફાર, ટકાવારી ફેરફાર જે બતાવે છે એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક કહેવામાં આવે છે. બરોબર છે. એથી આગળ કહે છે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંક સમાજના જુદા જુદા વર્ગો માટે, જુદા જુદા પ્રદેશો માટે, વિસ્તાર માટે અલગ અલગ તૈયાર થાય છે. મેં તમને કીધું ને કે આજે તમે બોમ્બેમાં જાઓ, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતના લોકોને સામાન્ય રીતે કહું ને તો ગમે તેવો સામાન્ય મધ્યમ વર્ગનો કે ગમે તેવો વ્યક્તિ હોય ને તો 15 થી 20,000 માં કે 10 થી 15,000 માં એનું જીવન ધોરણ ચાલે. સામાન્ય જરૂરિયાતો તો પૂરી કરી જ શકે, રોજબરોજની વ્યવસ્થિત લાઈફ જીવી શકે. તો ગુજરાતની અંદર 15,000 રૂપિયા, ગુજરાતની અંદર 15,000 રૂપિયા એ તમારો સામાન્ય જીવન ધોરણ માટેનો ખર્ચ કહેવાય. જ્યારે આ જ વસ્તુ જે તમને પ્રદેશ કીધું, જુદા જુદા સ્ટેટ વાઇઝ, પણ આ જ વ્યક્તિ કદાચ મહારાષ્ટ્રમાં જાય, બોમ્બે રહેવા જાય ને તો આ જીવન નિર્વાહ ખર્ચ ઓછામાં ઓછો મહિને 50,000, 45-50,000 રૂપિયા જોઈએ. 45-50,000 રૂપિયા જોઈએ. એટલે કહેવાનો મતલબ શું થયો કે જે કુટુંબનો ખર્ચ અહીંયા 15,000 માં જરૂરિયાતો પૂરી થાય છે એ જ વસ્તુ મહારાષ્ટ્રમાં 45 થી 50,000 રૂપિયા હોય ને ત્યારે પૂરી થાય. તો એ શું બતાવે છે કે અલગ અલગ પ્રદેશમાં એ ખર્ચ અલગ અલગ જોવા મળે છે. એક જ મિનિટ હોલ્ડ કરજો, સમજો. તો જુદા જુદા વર્ગનો, જે મેં તમને કીધું ધનિક, ગરીબ અને મધ્યમ વર્ગ, તો એ રીતે અલગ અલગ વર્ગના લોકોનું અલગ અલગ હોય સૂચકાંક. જીવનના ભૌતિક ગુણવત્તા આંકનો, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જુદો જુદો હોય. એવી જ રીતે દરેક અલગ અલગ સ્ટેટમાં રહેતા લોકોનો ખર્ચ પણ અલગ અલગ હોય. કહેવાનો મતલબ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોઈ એક કુટુંબ માટે, કોઈ એક વ્યક્તિ માટે કે કોઈ એક પ્રદેશના લોકો માટે સરખો જોવા મળતો નથી. એ અલગ અલગ સ્વરૂપે તમને જોવા મળે છે. MCQ માં પૂછાય. આનો અર્થ એક વાક્યના પ્રશ્ન જવાબમાં પૂછાય, આ MCQ માં પૂછાય. બરોબર છે. ઓકે. તો હવે જો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર, જે મેં તમને દાખલો ગણાયો એ જ વસ્તુ અહીંયા સૂત્રમાં લખી છે. શું આવે સૂત્ર? ચાલુ વર્ષનો માસિક ખર્ચ દાખલામાં તમને આપેલો હશે. જે તે ચાલુ વર્ષે કોઈ પર્ટિક્યુલર કુટુંબનો મહિનાનો ખર્ચ છેદમાં 18 વર્ષ એટલે કે પાછલા વર્ષનો એ જ કુટુંબનો મંથલી ખર્ચ એને ગુણ્યા 100. એટલે ઇન શોર્ટ શું થયું? ચાલુ વર્ષનો ખર્ચ છેદમાં પાછલા વર્ષનો ખર્ચ ગુણ્યા 100. હવે અહીંયા માસિક ખર્ચ લખ્યું, દર મહિનાનો ખર્ચ. જનરલી જીવન નિર્વાહ ખર્ચને ગણતરી કરવા માટે દર મંથની ખર્ચને ધ્યાનમાં લેવાય છે. એટલે અહીંયા શબ્દ આપ્યો છે માસિક ખર્ચ. પણ આજે માની લો કે તમે એવું કહો ના ભાઈ આખા વર્ષના આધારે ખર્ચ ગણવો છે, તો પછી સૂત્રમાં શું આવે કે ચાલુ વર્ષનો ખર્ચ, ચાલુ વર્ષનો સમયનો ખર્ચ છેદમાં 18 વર્ષનો સમયનો ખર્ચ ગુણ્યા 100. એટલે અહીંયા જોઈ શકો છો તમને એનો આંક મળ્યો 120. હવે મેં તમને કીધું 120 મળ્યો એટલે ટોટલ 100 બાદ કરો આમાંથી. સૂચક આંક 100 હોય, ફાઇનલી 100 હોય તો 100 બાદ કરી દો એટલે વધારો કેટલો કહેવાય? 20 કહેવાય. એટલે મળેલા આંકમાંથી 100 બાદ કરી દો એટલે તમને એક્ઝેક્ટ ઉપરની જે વેલ્યુ મળે છે વધારા ઘટાડા તરીકે દર્શાવવામાં આવે.
બરોબર છે. તો આ થયું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બરોબર છે. અર્થ, સૂત્ર, બરોબર છે. અને હવે એના ઉપયોગો કે કેવી રીતે જીવન નિર્વાહ ખર્ચને ગણતરી કરવી હોય. એટલે આ જે સૂત્ર લીધું આપણે, પણ એ સૂત્રમાં તમે જોઈ શકો છો કે દરેક કુટુંબમાં અલગ અલગ પ્રકારના ખર્ચ હોય અને અલગ અલગ હેતુઓને ધ્યાનમાં રાખીને કઈ કઈ બાબતો આ ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે, જેને કહેવાય છે જીવન નિર્વાહ ખર્ચની સૂચક આંકની રચનાના મુદ્દા. એટલે કે જીવન નિર્વાહ ખર્ચ જ્યારે ગણતરી કરવાની હોય તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હવે બીજી એક વસ્તુ, એક્ઝામમાં તમને આ લોંગ ક્વેશ્ચન નહીં પૂછાય, પણ મેં તમને કીધું એ પ્રમાણે આમાંથી તમને MCQ છે, બરોબર છે, શોર્ટ ક્વેશ્ચન આન્સર છે એવું પૂછાય. બીજું કે આમાં જે ઉદાહરણો આપ્યા હશે દરેક પોઈન્ટની અંદર એ તમારી સમજૂતી માટે આપ્યા હશે, જેથી કરીને મુદ્દાને તમે સમજી શકો. બરોબર છે. તો જો પહેલો પોઈન્ટ છે હેતુ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક ગણવાનો મૂળ હેતુ શું છે? તો કોઈ પણ સૂચક આંકની રચના કરતા પહેલા તેના હેતુનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે. હેતુ એ શું છે કે તમારું કામ શા માટે કરો છો, કાર્ય કયા ઉદ્દેશથી કરો છો એ જાણવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ કે તમે આજે એજ્યુકેશન લો છો, એજ્યુકેશન શાના માટે? કે ભાઈ નોલેજ સારું મળે, અને એ નોલેજ મળે તો તમે સારું બેટર ભવિષ્યમાં સારી જોબ મળે, સારું તમે લાઈફ જીવી શકો, એ તમારા એજ્યુકેશનનો એક ગોલ છે. એવી રીતે અહીંયા જીવન નિર્વાહ ખર્ચની જે ગણતરી થાય છે ને, કોઈ પણ આંકની, એક વસ્તુ સમજો, કોઈ પણ કાર્ય પૃથ્વી પર થાય છે ને એનું કંઈક ને કંઈક હેતુ હોય છે. હેતુ વગર કોઈ કાર્ય થતું નથી એવું અહીંયા કહેવા માંગે છે. એટલે હેતુ તો હોવો જ જોઈએ કે જીવન નિર્વાહ ખર્ચ શાના માટે ગણાય છે? તો કે સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવી છે તે નક્કી કરવું જોઈએ. એટલે કે કયા વર્ગના લોકો કેવી લાઈફસ્ટાઈલ જીવે છે, કયા વર્ગ માટે તમારે તૈયાર કરવો છે આંક, એનું તમારે નક્કી કરવા માટે આ સૂચકાંકની રચના થાય છે. એમાં આપ્યું છે કામદાર વર્ગ કે તવંગર. તવંગર એટલે કે ધનિક, એટલે કે મજૂર વર્ગ માટે તૈયાર કરવો છે કે ધનિક વર્ગના વ્યક્તિ માટે, એને ધ્યાનમાં રાખીને એને તૈયાર કરવું જોઈએ. કેમ? તો કે બંનેની જરૂરિયાતો કેવી હોય છે? જુદી જુદી હોય. આજે મજૂરને રોટી, કપડા અને મકાન, બરોબર છે. જ્યારે ધનિક વ્યક્તિ હોય તો કે પહેલામાં પહેલું તો આલિશાન બંગલો ચાલે, આલિશાન બંગલો શોધે, બરોબર છે. જ્યારે મજૂર વર્ગ માટે ફૂટપાથે જ એનું ઘર હોય. તો એ બંનેનું જીવન નિર્વાહ આંક તમે કોના માટે ગણતરી કરો છો એને ધ્યાનમાં રાખીને એનો હેતુ નક્કી થાય અને એ મુજબ એની ગણતરી કરવામાં આવે છે. જે વર્ગ માટે ગણતરી કરતા હોય, જે પ્રદેશના લોકો માટે ગણતરી કરતા હોય, તો એ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એની ગણતરી થવી જોઈએ. દાખલા તરીકે અનાજનો ભાવ વધારો તવંગર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરતો નથી, જ્યારે કામદાર વર્ગના લોકોના જીવન નિર્વાહ પર વધુ અસર કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અત્યારની હાલની પરિસ્થિતિમાં હું તેલની વાત કરું ને, બરોબર છે, સિંગ તેલની તો વાત જ નહીં કરતી, સામાન્ય કપાસિયા તેલને જે એના કરતા ઉતરતી કક્ષાના તેલની વાત કરું તો અત્યારે તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ અત્યારે ભાવ 2829 રૂપિયા ભાવ છે. કેટલા? 2829 રૂપિયા. ખાલી તમે 15 કિલો નહીં 10 વડે ભાગો ને તો 280 રૂપિયા તેલ પડ્યું. એટલે 15 વડે ભાગો ને તો માની લો કે 230 કે 235 રૂપિયા તેલ પડ્યું કિલોનો ભાવ. તો ધનિક વ્યક્તિને કદાચ આ અસર ના કરે, પણ જે ગરીબ વ્યક્તિ હોય ને એના માટે આ જે 1 કિલો તેલનો ભાવ છે ને એ 100% અસર કરે. કેમ? તો કે ધનિક વ્યક્તિ પાસે આવક વધારે છે જ્યારે ગરીબ પાસે આવક નથી. તો આ બધી અને એની સીધી અસર એના ખર્ચ ઉપર જોવા મળે. એટલે ગરીબ વ્યક્તિ શું કરે? તળેલી વસ્તુઓ ને બધું ઓછું કરી દે, જ્યારે ધનિક વ્યક્તિ એટલું ને એટલું રાખે. એટલે એનો જે આંક છે, એનો વપરાશનો ખર્ચનો આંક છે, એમાં તરત જ તમને ફેરફાર જોવા મળે. બરોબર છે. તો આ છે એનો હેતુ. ઓકે. બીજું છે કૌટુંબિક અંદાજપત્રનો તપાસ. કુટુંબ દીઠ બજેટ કેટલું છે? દરેક કુટુંબનો બજેટ કેટલું હોય છે? બજેટ એટલે શું? અંદાજપત્ર કહેવાય ગુજરાતીમાં. અંદાજપત્રમાં શું હોય કે એક કુટુંબ દ્વારા પોતાની આવક કેટલી અને પોતાનો ખર્ચ કેટલો એ દર્શાવતું દરેક વ્યક્તિ એક પત્રક બનાવે, એને અંદાજપત્ર કહેવાય. તમારા મધર ફાધર પણ ઘર ચલાવતા હોય ને
તો એ ઘર ચલાવતા હોય ને તો આ ગણતરી મૂકતા હોય છે કે ભાઈ મહિનાની તમારા ફાધરની ઇન્કમ કેટલી અને ખર્ચ કેટલો, એને ધ્યાનમાં રાખીને કુટુંબમાં લોકોની જરૂરિયાતોને સંતોષવાનો પ્રયત્ન કરે છે. તો એ અંદાજપત્ર કેવી રીતે બનાવેલું છે અને એ અંદાજપત્ર તમે બનાવો ને એમાં બધી જરૂરિયાતો આવે, મોજશોખથી માંડીને આરામદાયકથી માંડીને સામાન્ય જરૂરિયાતો. તો સામાન્ય જરૂરિયાતો પાછળ કેટલો ખર્ચ થાય છે, મોજશોખ પાછળ ખર્ચ કેટલો થાય છે, પોતાના વિકાસ માટેનો ખર્ચ કેટલો છે, આ બધી જ બાબતોનો માહિતી અંદાજપત્ર પરથી મળે. અને જો તમારે આવા દરેક કુટુંબની દરેક આવી માહિતીનો તમારે તપાસ કરવો હોય તો એવા હેતુથી કૌટુંબિક અંદાજપત્ર તૈયાર કરવામાં આવે ને એના આધારે એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણતરી કરવામાં આવે. કારણ કે જીવન નિર્વાહ ખર્ચમાં અંદાજપત્ર બનાવવું જ પડે અને અંદાજપત્ર બને એટલે કૌટુંબિક કઈ કઈ જરૂરિયાતો પાછળ લોકો કેટલી વસ્તુનો ખર્ચ કરવા તૈયાર છે, મોજશોખથી માંડીને દરેક વસ્તુનો, એની માહિતી તમને મળી શકે. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કુટુંબોમાંથી યાદાચ્છિક રીતે એટલે આ શબ્દ પછીના ચેપ્ટરોમાં વારંવાર આવશે. યાદાચ્છિક રીતે એટલે કે આડકતરી રીતે તમારે પસંદગી કરવાની. બરોબર છે, તમારે આજે માની લો કે હું આજે કહું કે આ પાદરા છે તો પાદરામાંથી કોઈ એક એરિયા પસંદ કરવાનો રેન્ડમલી યાદાચ્છિક રીતે કે ચલો ભાઈ લીધો ઝંડા બજાર. તો ઝંડા બજારમાં પાછું અમુક કુટુંબો પસંદ કરવાના, બધા કુટુંબોમાં નહીં જવાનું. અમુક કુટુંબો એવા પસંદ કરવાના જે ધનિકમાં આવતા હોય, અમુક કુટુંબો એવા પસંદ કરવાના જે મધ્યમ વર્ગમાં આવતા હોય. એવી રીતે તમારે એમાંથી અમુક કુટુંબોની પસંદગી કરવાની. બરોબર છે, તો એ કે છે કે જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કુટુંબોમાંથી યાદાચ્છિક રીતે અમુક કુટુંબોનો નિર્દેશ મેળવવામાં આવે છે. નિર્દેશ એટલે શું? માહિતી મેળવવામાં આવે. બરોબર છે, અલગ અલગ કુટુંબોમાં જઈને અમુક કુટુંબોની માહિતી મેળવવામાં આવે. નિર્દેશમાં પસંદ થયેલા કુટુંબોના બજેટનો અભ્યાસ કરવામાં આવે છે અને પછી એ લોકો પાસેથી મેળવેલી માહિતીનો એ લોકો પાસેથી લીધેલા બજેટનો અભ્યાસ કરે આંકડા શાસ્ત્રી વ્યક્તિઓ. તેઓ દ્વારા વપરાશ કરવામાં આવતી જુદી જુદી વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, છૂટક ભાવની યાદી, વપરાશ માટે કરવામાં આવતો ખર્ચ અને ખરીદીના સ્થળ વગેરે અંગે માહિતી મેળવે. કેમ કે ધનિક જે વ્યક્તિ, હું તમને કહું કે સામાન્ય તમારી મારી વાત કરીએ ને તો કપડા ખરીદવાના હોય ને દિવાળી પર આપણે મંગળ બજાર પસંદ કરીએ, એમજી રોડ પસંદ કરીએ. પણ ધનિક વ્યક્તિ હોય ને તો એ અલકાપુરી પસંદ કરે, કારેલી બાગ વિસ્તાર પસંદ કરે, મોટા મોટા શોરૂમો પસંદ કરે. કેમ કે ત્યાં આગળ જે વસ્તુ મળે ને એ બીજા બજારમાં અલગ પ્રકારની હોય. સમજણ પડે છે? આજે મોલમાં જાઓ તમે, સામાન્ય ડીમાર્ટમાં જાઓ, ઈવા મોલમાં જાઓ, ઇનોર્બિટમાં જાઓ, તો ત્યાં એ વસ્તુ મળતી હોય પણ એની પ્રોડક્ટની ક્વોલિટીથી માંડીને દરેક વસ્તુ જુદી જુદી હોય. તો એ બધી વસ્તુ તો આ એના અંદાજ દ્વારા એ બજેટની અંદર તમારે કઈ કઈ માહિતી, તો કે તમે જે કુટુંબ દ્વારા વપરાતી વસ્તુઓ છે તો એ વપરાતી વસ્તુઓ કઈ કઈ છે, કેટલા પ્રમાણમાં વસ્તુ વાપરે છે. બરોબર છે, હું આજે તમને સિમ્પલ વસ્તુ કહું કે ધનિક વ્યક્તિ કે મહિનામાં 10 વાર બહાર જમવા જતો હોય, હોટલમાં જતો હોય, પણ કઈ હોટલ? કે 5 સ્ટારમાં જ જતો હોય. પણ કદાચ મધ્યમ વર્ગનો વ્યક્તિ રોજ કદાચ મહિનામાં એ 10 વાર એ પણ જતો હોય પણ એ ઢાબા પર જતો હોય. તો એ જગ્યા કેમ? તો કે જગ્યા ઉપરથી તમને એનો ખર્ચનો અંદાજ આવી જાય. પેલાનું બિલ મિનિમમ 1000 રૂપિયા, 2 જણ જાય તો 1000 રૂપિયા થાય 5 સ્ટાર હોટલ. અને સામાન્ય વ્યક્તિ કુટુંબને લઈને જાય ને તો 1000 રૂપિયામાં પતી જાય આખા ફેમિલી સાથે. તો એના આધારે તમારે આ બધી બાબતોનો અભ્યાસ થાય. તો કે જુદી જુદી વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, છૂટક ભાવની યાદી, વપરાશ માટેનો કરવામાં આવતો ખર્ચ, ખરીદીનું સ્થળ વગેરે માહિતી અંદાજપત્ર ઉપરથી મેળવવામાં આવે. અને આ પ્રકારની તપાસને નિર્દોષ કૌટુંબિક અંદાજપત્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે ને? નિર્દોષ કૌટુંબિક અંદાજપત્ર કહેવામાં આવે. એવું અંદાજપત્ર કે જેના પરથી કુટુંબનો ખર્ચ ક્યાં અને કેટલા પ્રમાણમાં કેવી રીતે થાય છે એની બધી માહિતી તમને મળે એવું અંદાજપત્ર એને કહેવાય નિર્દોષ કૌટુંબિક અંદાજપત્ર. એટલે કદાચ એક વાક્યનો પ્રશ્ન પૂછાય, નિર્દોષ કૌટુંબિક અંદાજપત્ર એટલે શું? તો કે જે અંદાજપત્ર દ્વારા વપરાશ કરવામાં આવતી જુદી જુદી વસ્તુ, પ્રમાણ, છૂટક ભાવની યાદી, વપરાશ માટેનો ખર્ચ અને ખરીદીના સ્થળ અંગેની માહિતી મેળવાય તેને નિર્દોષ કૌટુંબિક અંદાજપત્ર કહેવામાં આવે છે. બુક હોય લખી રાખજો આટલું. આ તપાસની માહિતી પરથી નિર્દેશમાં સમાયેલા કુટુંબની મળતી માહિતીને સામાન્ય રીતે કેટલા ભાગમાં વહેંચાય છે?
5 ભાગમાં વહેંચાય છે. એટલે કે આ અંદાજપત્રમાંથી જે માહિતી મળે એને મુખ્ય 5 વિભાગમાં વહેંચાય છે. તો એ 5 ભાગ કયા? ખોરાકની વસ્તુ, એટલે કે તમે જે વસ્તુઓ તમને જોવા મળી અંદાજપત્રમાં લિસ્ટની અંદર, તો એમાં એક ભાગ છે ખોરાકની, એટલે કે ખાદ્ય વસ્તુઓ કહેવાય, કે ખાવા માટેની વસ્તુઓ. બીજું હેડિંગ છે કપડાં. ત્રીજું છે મકાન ભાડું, એટલે કે તમે મકાન પાછળ કેટલો ખર્ચ કરો છો. ચોથું છે બળતણ અને વીજળી, બરોબર છે. અને ચોથું છે પરચુરણ ખર્ચ. આ 5 મુખ્ય તમારા જેટલા પણ ખર્ચ મળ્યા અંદાજપત્રમાંથી, એ અંદાજપત્રના ખર્ચને આ 5 ભાગમાં વહેંચી દેવામાં આવે. એમાંય ખોરાકની વસ્તુ પાછળનો ખર્ચ કેટલો એની ગણતરી અલગ થાય, કપડા પાછળ ખર્ચ કેટલો અલગ થાય, મકાન પાછળ ખર્ચ કેટલો, એના પરથી તમારું જીવન ધોરણ કેવું છે, તમે કેવી પ્રકારની લાઈફસ્ટાઈલ જીવવા માંગો છો એનો અંદાજ મળે. ઘણા લોકો ખોરાક પાછળ ખર્ચ વધારે કરે અને પરચુરણ ખર્ચ ઓછો કરે. તો ઘણા લોકો કપડા પાછળ વધારે કરે એટલે એના પરથી એવું ખબર પડે કે મોજશોખ પાછળ વધારે ખર્ચ કરે છે, બરોબર છે, પણ ખોરાક પાછળ ખર્ચનું પ્રમાણ ઓછું કરે છે. તો આ રીતે એનો અભ્યાસ થાય. આમ નિર્દર્શ કૌટુંબિક અંદાજપત્ર દ્વારા અંડરલાઈન કરજો, જીવન નિર્વાહ ખર્ચમાં અલગ અલગ વસ્તુ કેટલી મહત્વની છે તે જાણી શકાય. એટલે કે કઈ વસ્તુ પાછળ કયા કુટુંબનું મહત્વ કેટલું છે એ તમને ખબર પડે. તેથી સૂચકાંકની રચનામાં પસંદ થયેલી દરેક વસ્તુને સમૂહમાં મહત્વ અને દરેક સમૂહનું કુલ ખર્ચમાં કેટલું મહત્વ છે તે નક્કી કરી શકાય છે, બરોબર છે. એટલે કૌટુંબિક અંદાજપત્ર દ્વારા તમારો કુલ ખર્ચનું મહત્વ કેટલું છે અને દરેક કુલ ખર્ચમાં દરેક વસ્તુનું મહત્વ કેટલું છે એ તમે નક્કી કરી શકો છો, બરોબર છે. ત્રીજું છે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. એટલે કે જો જીવન નિર્વાહ ખર્ચનો તમે સૂચકાંક શોધવા જશો તો તમે અલગ અલગ પ્રકારની કયા પ્રકારની વસ્તુઓ ખરીદવા તૈયાર છો, કઈ કિંમતે ખરીદવા તૈયાર છો, તો એ દરેક કિંમત ઇઝીલી તમે એનો અભ્યાસ કરી શકો, જેને વસ્તુઓની ભાવ પ્રાપ્તિ કહેવાય. એટલે કે એક કુટુંબ તરીકે, એક વ્યક્તિ તરીકે તમે કઈ કઈ કિંમત વાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો છો, એ કોઈ પણ વ્યક્તિ સરળતાથી એનો અંદાજ લગાવી શકે. આપણે નહીં કહેતા ઘણા વ્યક્તિ ના, વ્યક્તિ 1000-1500 નીચેનું કોઈ વસ્તુ ખરીદતો જ નથી, તો એ તમારી ભાવ પ્રાપ્તિ છે, જે તમારા જીવન નિર્વાહ ખર્ચ ઉપરથી તમને જાણકારી મળે. તમે અલગ અલગ વસ્તુઓના ભાવો જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વ્યક્તિ મિનિમમ આનાથી નીચે તો કોઈ વસ્તુ પાછળ ખર્ચ કરતો જ નથી, આનાથી ઓછી કિંમત વાળી વસ્તુ લેતો જ નથી. એના પરથી એક અંદાજ મળે કે આ કુટુંબ મિનિમમ આટલો ખર્ચ તો કરવાની તૈયારી બતાવે છે, બરોબર છે. તો જો જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે. એટલે આ બાબતનો અભ્યાસ કરવા માટે આંકડાશાસ્ત્રીય વ્યક્તિઓ શું કરે કે જે વર્ગના લોકોનો તમારે અભ્યાસ કરવો હોય, જેમ કે મેં તમને કીધું અલકાપુરી વિસ્તાર, તો અલકાપુરીમાં તમારા કયા કયા પ્રકારની વસ્તુનો કેવો ભાવ છે એ છૂટક ભાવ જાણવાનો પહેલા તમારે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનેથી મેળવવાના. કેમ? તો કે સરકાર જે ભાવ નક્કી કરે ને સામાન્ય ભાવ હોય, ઓવરઓલ બધી જગ્યાએ અમલમાં મૂકી શકાય એવો ભાવ હોય, માન્ય ભાવ હોય. એટલા માટે બને ત્યાં સુધી સરકારની માન્ય દુકાનોથી આ બધી વસ્તુઓના ભાવ મેળવવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મળતા હોય ત્યારે તેની ભાવની સરેરાશ ધ્યાનમાં લેવી જોઈએ, બરોબર છે. પણ જો કદાચ માની લો કે મેં તમને કીધું અલકાપુરી વિસ્તારમાં, તો હવે અલકાપુરી વિસ્તારમાં તમે જે વસ્તુઓના ભાવ મેળવો છો તો એ વસ્તુઓની દુકાન સરકાર માન્ય છે જ નહીં, સરકાર માન્ય કોઈ દુકાન જ નથી. તો આવા સંજોગોમાં શું કરવાનું, એ વિસ્તારમાં એ વસ્તુની જેટલી દુકાનો હોય એ બધાનો ભાવ મેળવીને એનો સરેરાશ, એ બધાનું એવરેજ તમારે કિંમત ધ્યાનમાં લેવાની અને પછી જીવન નિર્વાહ ખર્ચનો અભ્યાસ કરવાનો, બરોબર છે. કે ભાઈ જે તે એરિયામાં વસ્તુના ભાવ કેટલા છે. નહીં આપણે કહેતા અલકાપુરીમાં અમુક વસ્તુના ભાવ ટોપ જ હોય, ઉપર જ હોય, બરોબર છે. જ્યારે મંગળ બજાર કે સામાન્ય બજારમાં જાઓ તો ત્યાં તમને એ જ વસ્તુના ભાવ એના કરતા ઓછા જોવા મળે. તો એ તમે શું કરી કહેવાય, વસ્તુની ભાવ પ્રાપ્તિ પ્રાપ્ત કરી કહેવાય. ઓકે. નેક્સ્ટ છે આધાર વર્ષ. આ તમારે એક્ઝામ્પલમાં પણ વારંવાર ઉપયોગમાં આવશે, ધ્યાન રાખજો. આધાર વર્ષ જે મેં તમને કીધું હતું, બરોબર. આધાર વર્ષ તરીકે જનરલી કયું વર્ષ પસંદ કરવાનું? સામાન્ય વર્ષ. સામાન્ય વર્ષ એટલે માની લો કે મારી પાસે છેલ્લા 10 વર્ષના ડેટા છે, 10 વર્ષના ભાવ આપ્યા છે કોઈ એક વસ્તુના, તો જનરલી મારે ગણતરી માટે એ 10 વર્ષમાંથી
1 થી લઈને 2010 સુધીના મારી પાસે આંકડા છે, તો મારે કઈ કિંમતને ધ્યાનમાં લેવાની આધાર વર્ષ તરીકે, કયા વર્ષનો ભાવ ધ્યાનમાં લેવાનો? તો કે ભાઈ એના માટે તો કે જનરલી તમે જોવા જાવ તો 2007-8 માં 2007 કે 2008 માં એપ્રોક્સિમેટ જે વસ્તુની કિંમત છે એ ઓવરઓલ બધા ભાવને કવર કરી લે એવી છે, તો એ વર્ષને મારે સામાન્ય વર્ષ તરીકે પસંદ કરવાનું. સામાન્ય વર્ષના છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ પ્રત્યેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ એટલે કે પછી એ જ વર્ષને આધાર વર્ષ તરીકે લઈને દરેક વર્ષમાં થતો ભાવમાં વધારો ઘટાડો શોધવાનો અને દરેક વસ્તુની કિંમતમાં કેટલો વધારો ઘટાડો થયો છે એની ગણતરી કરવાની. તો ભાવ સાપેક્ષ એટલે કે ભાવમાં કેટલો ટકાવારી ફેરફાર થયો એનું સૂત્ર I બરાબર P1/PQ ગુણ્યા 100, જે છેલ્લા 2 દિવસથી આપણે ભણતા આવ્યા છે. એ જ સૂત્ર છે કે સામાન્ય ઇન્ડેક્સનું સૂત્ર શું છે? P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે આધાર વર્ષનો ભાવ એને ગુણ્યા 100, જે અહીંયા તમને માહિતી આપેલી છે. બરોબર છે. નેક્સ્ટ, સરેરાશ. સરેરાશ એટલે શું? સરેરાશ એટલે શું? તો કે જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવું જરૂરી છે. એટલે કે અલગ અલગ વસ્તુઓના જો તમને આવી રીતે ભાવ મળે તો એ બધી વસ્તુઓના ભાવનો શું કરી દો? સરવાળો કરી દો અને એટલી વસ્તુ વડે ભાગી દો, તો તમને એવરેજ ભાવ વધારો કેટલો છે, સરેરાશ ભાવ વધારો કેટલો છે, બધી વસ્તુનો થઈને એ માહિતી મળે. તો એવું જીવન નિર્વાહ ખર્ચમાં પણ, કારણ કે વ્યક્તિના લાઈફની અંદર કોઈ એક ખર્ચ નથી હોતો, અલગ અલગ પ્રકારના ખર્ચ કરતા હોય છે વ્યક્તિ, તે બધા ખર્ચના ભાવમાં કેટલો ફેરફાર છે એનો સરવાળો કરો ને એટલા વડે એને ભાગી દો, એટલે સરેરાશ જીવન ભૌતિક સૂચક આંક તમને મળે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે. સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક સૂચકાંક રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. એટલે કે જો તમારે જીવનની ભૌતિક ગુણવત્તા આંક શોધવો હોય ને તો એના માટે ગણતરી હંમેશા સરેરાશ ગુણોત્તર મધ્યકના સરેરાશ દ્વારા જ કરવો જોઈએ. કેમ? તો કે એમાં બધી વસ્તુઓ ગણતરીમાં ધ્યાનમાં લેવાશે, દરેક વસ્તુનો ભાવ ધ્યાનમાં લેવાશે. પરંતુ તેની ગણતરી અઘરી હોય વ્યવહારમાં સૂચકાંકની રચના માટે કઈ પદ્ધતિ લેવાય છે? ભારિત સરેરાશ. બરોબર છે. પરંતુ દરેક વસ્તુ ધ્યાનમાં લેવી ગણતરીમાં એ ઘણીવાર મુશ્કેલ ભર્યું બની જાય છે, અને એટલા માટે આ પદ્ધતિ ન લેતા ગાણિતિક દ્રષ્ટિએ ગણતરી કરવા માટે કઈ પદ્ધતિ વધારે પ્રચલિત છે? ભારિત સરેરાશ પદ્ધતિ વધારે પ્રચલિત બને છે. તો હવે ભારિત સરેરાશ એટલે શું? તો એના માટે શબ્દ આપ્યો છે ભાર. તો ભાર એટલે શું? તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્વ એક સરખું હોતું નથી. માની લો કે કુટુંબ તરીકે મારી પાસે ટીવી નથી ઘરમાં, ફ્રીજ નથી, ફ્રીજ છે પણ સાદું છે, મારે ડબલ ડોર વાળું લેવું છે. ટીવી, ફ્રીજ, મોબાઈલ બરોબર છે, ઘરઘંટી, આ બધી જ વસ્તુ મારે લેવી છે મારા બજેટમાં. તો હવે પણ આ બધી વસ્તુ એક સાથે શક્ય નથી. તો આવા સંજોગોમાં હું આમાંથી પહેલા કઈ વસ્તુ ખરીદીશ? મારે કોઈ એક સમયે 2 જ વસ્તુ ખરીદાય એવી છે તો હું એને પસંદગી કરીશ તો કે ના ભાઈ પહેલા ટીવી લાવો અને ફ્રીજ લાવો, બરોબર છે, મોબાઈલ અને ઘરઘંટી પછી લઈશું. તો અહીંયા મેં આ 4 વસ્તુમાંથી 2 વસ્તુને મહત્વ વધારે આપ્યું, એમાંય પાછું પસંદગી કરવાની થાય કે ભાઈ પહેલા ટીવી લાવો પછી ફ્રીજ લાવીશું. તો ટીવી ને હું 1 ભાર આપીશ, ફ્રીજ ને 2 આપીશ, પછી તાકે મોબાઈલ અને પછી તાકે ઘરઘંટી. એટલે આ જે 1 થી 4 નંબર આપે એ મારો ભાર થયો કહેવાય. કેમ? તાકે મારા જીવનમાં 4 વસ્તુનું મહત્વ એક સરખું નથી અને ના જ હોય કોઈ પણ વ્યક્તિ માટે, તો એ મુજબ એને ભાર અપાય છે. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુઓના મહત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે તેને ભાર કહેવાય છે. અને એટલા માટે તમારી વસ્તુની યાદીમાંથી જે ક્રમ પ્રમાણે તમે વસ્તુ ખરીદવાનું નક્કી કરો છો તો એને ભાર કહેવામાં આવે છે. આવા ભાર એમ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, આવા ભારના 2 પ્રકાર છે, એક ગર્ભિત ભાર અને બીજો સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર એટલે શું? આ પણ શોર્ટ ક્વેશ્ચન તરીકે અલગમાં પૂછાય. ગર્ભિત ભાર એટલે શું? તો કે ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે, પરોક્ષ રીત છે. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટલી, તમે એને નરી આંખે જોઈ ના શકો. આ પદ્ધતિ મુજબ સૂચકાંકની રચનામાં કોઈ વસ્તુની જેટલી જાત પસંદ કરવામાં આવે તેનો તેટલો ભાર ગણાય. એટલે જેટલી વસ્તુ એટલો એનો ભાર. એટલે 10 વસ્તુ કે 1 થી 10 ભાર એ ગર્ભિત થઈ ગયું, તમે બોલો કે ના બોલો, પણ 10 વસ્તુ છે એટલે 10 ભાર આવી જ જાય. આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો ન હોવાથી
આ પદ્ધતિને ગર્ભિત ભારની પદ્ધતિ કહેવાય છે. એટલે ગર્ભિત ભારનો મેઇન મિનિંગ શું? તો કે જે ભાર આપવાની પદ્ધતિમાં સંખ્યાના ભારને ડાયરેક્ટ દર્શાવવામાં આવતો નથી, સંખ્યામાં દર્શાવી શકાતો નથી, એવા ભારને ગર્ભિત ભાર કહે છે. જ્યારે સ્પષ્ટ ભારમાં તમે દાખલા ગણો ને ત્યારે બાજુમાં ભારનું કોલમ સ્પેસિફિક બનાવવામાં આવે અને દરેક વસ્તુને 1 2 3 4 એવા ભાર લખાય, સંખ્યામાં દર્શાવાય, બરોબર છે, એટલે એને સ્પષ્ટ ભાર કહેવાય. ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે, ગર્ભિત ભાર એ પરોક્ષ રીત છે. એટલે આના પરથી કદાચ 2 માર્ક્સનો તફાવત પણ પૂછી નાખે. વસ્તુના મહત્વના પ્રમાણમાં તેનો ભાર સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. બરોબર છે, આમ તો 3 માર્ક્સમાં પણ પૂછી શકાય, 3 પોઈન્ટ થઈ જ ગયા. બરોબર છે, તફાવત માટે તો કે ગર્ભિત ભારને પરોક્ષ રીત કહેવાય અને પ્રત્યક્ષ રીત, અને સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી અને સંખ્યામાં દર્શાવાય છે. બરોબર છે. ત્રીજો પોઈન્ટ તો કે એમાં તમારે જાતે જ પસંદ કરવાની, જેટલી જાત એટલો ભાર. જ્યારે અહીંયા વસ્તુને ધ્યાનમાં રાખીને ભાર નક્કી કરવામાં આવે છે. બરોબર છે. તો કે આ રીતમાં વસ્તુનો ભાર વસ્તુના વપરાશ, વેચાણ, ઉત્પાદન અને વસ્તુ પાછળ થતા ખર્ચના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. અને ખાસ કરીને ખર્ચ, કે ખર્ચ કેટલો થાય છે એ પ્રમાણે ગ્રાહક તરીકે તમે વસ્તુનો ક્રમ નક્કી કરશો કે આ વસ્તુ પાછળ આટલો ભાર અપાય. આમ વસ્તુઓને તેના મહત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે છે એને સ્પષ્ટ ભાર કહેવામાં આવે છે. બરોબર છે. આ રીતે 3 માર્ક્સનો પણ તફાવત આના પરથી પૂછી શકે છે. ઓકે, તો હવે સ્પષ્ટ ભાર, પાછું ધ્યાન રાખો, ભારના મુખ્ય 2 પાર્ટ, ગર્ભિત અને સ્પષ્ટ ભાર. સ્પષ્ટ ભારના બીજા 2 ભાગ પડે છે. કયા કયા? કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજની રીત. કુલ ખર્ચમાં કોઈ એક કુટુંબે દરેક વસ્તુ પાછળ કરેલો ખર્ચ ધ્યાનમાં લેવાય ત્યારે એને કુલ ખર્ચની રીત, અથવા તો પોતાના મંથલી ઇન્કમની સામે તમે કેટલો ખર્ચ કરવાની તૈયારી બતાવો છો એને કુલ ખર્ચની રીત કહેવામાં આવે છે. જ્યારે કૌટુંબિક અંદાજની રીત એટલે દરેક કુટુંબ દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવે છે, દરેક કુટુંબના અંદાજપત્રને ધ્યાનમાં રાખીને જે ખર્ચ કરવામાં આવે છે એને કહેવામાં આવશે કૌટુંબિક અંદાજપત્રની રીત. ખાલી અર્થ શોર્ટ ક્વેશ્ચન માટે અત્યારે ચલાવું છું, દાખલા પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે. તો જો કુલ ખર્ચની રીત, તો કે આ રીતમાં વસ્તુના વપરાયેલા જથ્થાનો ઉપયોગ કરીને આધાર વર્ષ અને ચાલુ વર્ષમાં પ્રત્યેક વસ્તુ માટેનો ખર્ચ મેળવી બંને વર્ષમાં બધી વસ્તુઓનો કુલ ખર્ચ શોધવામાં આવે છે. એટલે જે ચાલુ વર્ષે તમારી જરૂરિયાતો છે બધી જ જરૂરિયાતો, એને પાછલા વર્ષની કેટલી બધી જરૂરિયાતોનો કુલ ખર્ચ હતો એને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે છે. ઓકે, તો ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ટકાવારીના ગુણોત્તરને કુલ ખર્ચની રીતે સૂચકાંક કહેવામાં આવે છે. બરોબર છે. હવે કૌટુંબિક આધારિત ખર્ચનો અર્થ, જે તમને પેજ નંબર  કૌટુંબિક આધારનો ખર્ચનો મીનિંગ અહીંયા એક્ઝેક્ટ એક જ મિનિટ, સ્ક્રીન પર છે ને એટલે જો કૌટુંબિક અંદાજપત્રની રીત, આઈ થિંક પેજ નંબર 36 પર તમને આપેલું છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 36 પર ત્યાં નંબર 2 આપી રાખજો એટલે તમને યાદ રહે કે ભારની અંદર જે સ્પષ્ટ ભાર એની બીજી પદ્ધતિ કૌટુંબિક અંદાજની રીત. આ રીતમાં સૌપ્રથમ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ આઈ, એટલે કે દરેક વસ્તુ જેટલી વસ્તુ આપી હોય ને એનો ઇન્ડેક્સ શોધવામાં આવે. ઇન્ડેક્સ એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100, આ રીતે દરેક વસ્તુની કિંમત શોધવામાં આવે. બરોબર છે. અહીં I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, જ્યાં P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ, અને ત્યારબાદ દરેક વસ્તુને આધાર વર્ષનો ખર્ચ P0 Q0 સાથે, એટલે કે વસ્તુને ભાર આપીને એની ગણતરી કરવામાં આવે છે. એટલે કૌટુંબિક અંદાજની રીતમાં જો તમારે ગણતરી કરવાની હોય જીવન નિર્વાહ ખર્ચની, તો એનો સૂચકાંક માટેનું સૂત્ર આવશે સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ W એટલે ભાર, વેટેજ, ભારિત આધારની પદ્ધતિથી અહીંયા ગણતરી કરવામાં આવશે. બરોબર છે. એટલે અત્યારે આમાં થોડું ઘણું ખાલી અર્થ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવ્યું છે, બાકીની ડિટેલ આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે. તો આ રીતે જીવન નિર્વાહ ખર્ચનો
કેવી રીતે ગણતરી થાય છે, કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાય છે, એ મેં તમને આજે સમજાયા. બરોબર છે.